સમાચાર મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વાપી મહાનગરપાલિકામાં હવે પ્રથમ બજેટને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે। ગયા વર્ષે પાલિકાનું બજેટ 150 થી 160 કરોડનું હતું, પરંતુ મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ હવે આ બજેટનો આંકડો 400 થી 500 કરોડથી વધુનો હોવાનો અંદાજ છે। મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા 11 ગામના લોકોને પાયાની સુવિધા પૂરી પાડવા આ બજેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વિકાસ માટે સ્થાનિક નાગરિકો અને બુદ્ધિજીવીઓ પાસેથી 31 જાન્યુઆરી સુધીમાં સૂચનો મંગાવવામાં આવ્યા છે, જે સૂચનો pro.vpmc@gmail.com પર મોકલી શકાશે। વિકાસના કામોમાં રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની નવી લાઇન, જાહેર પરિવહન, સફાઈ વ્યવસ્થા, નવા બગીચા, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થશે। મહાનગરપાલિકાએ પોતાના સત્તાવાર લોગોની ડિઝાઇન માટે પણ એક સ્પર્ધાનું આયોજન કર્યું, જેમાં શહેરની વિશિષ્ટ ઓળખ અને લેન્ડમાર્કને દર્શાવતો લોગો બનાવવાનો રહેશે। સ્પર્ધામાં ભાગ લેનાર લોકોએ આગામી સપ્તાહમાં પોતાની ડિઝાઇન મહાનગરપાલિકાના ઈમેલ આઈડી ઉપર સબમિટ કરવાની રહેશે। વિજેતાને 21,000નું રોકડ ઇનામ આપવામાં આવશે। પહેલાં જ્યારે નગરપાલિકા હતી તો એનો બજેટ 150 થી 180 કરોડની રેન્જમાં હતું। આજુબાજુના 11 ગામ પણ મહાનગરપાલિકામાં સમાવેશ થયું છે અને મહાનગરપાલિકા બન્યા પછી સરકારનો બહુ સપોર્ટ છે અને સરકારથી વધારે ફંડ પણ ડેવલપ થવાના છે। એટલે આ વર્ષે અમે પ્લાનિંગ કરીએ છીએ કે લગભગ 400 થી 500 કરોડની રેન્જમાં બજેટ રજૂ કરવામાં આવે। ઓલ્ધો એ એક પૂરી એક્સરસાઇઝ છે, એમાં કેટલી ઇન્કમ આવશે, સરકારથી કેટલું ડિવોલ્યુશન્સ આવશે અને એના સામે એક્સપેન્ડિચરની પ્લાનિંગ થશે। આ રીતે અમે નક્કી કરીશું કે ફાઇનલ અમાઉન્ટ કેટલું આવે, પણ અંદાજિત 400 થી 500 કરોડની રેન્જમાં આવશે। હવે વાપી જે નવી મહાનગરપાલિકા બની છે, તો આપણી એની એક નવી ઓળખ હોવી જોઈએ। એના ભાગરૂપે અમે કોમ્પિટિશન જાહેર કરીએ છીએ। કોઈ પણ પબ્લિકમાંથી કે કોઈ પણ ક્રિએટિવ લોકો, સ્ટુડન્ટ્સ, કોઈ એજન્સી જે પણ એમાં પાર્ટિસિપેટ કરવા હોય પાર્ટિસિપેટ કરી શકે છે। એમાં 7 દિવસનો અમે ટાઈમ આપીએ, એમાં જે પણ લોકો રજૂ કરશે એના ઉપર અમે જે કમિટી બનાવીને જે બેસ્ટ લોકો સજેસ્ટ કરીએ છીએ એના ઉપર અમે 21,000 રૂપિયાનું ઇનામ પણ રાખીશું।